हेलो गाइस, तो आज हम निकल पड़े हैं वाकानेर शहर में मज़ेदार फूड ट्राई करने। सुबह नाश्ते से लेकर दोपहर में लंच, शाम को डिनर, फास्ट फूड, सब चीज़। तो जुड़े रहिए हमारे साथ इस सफ़र में। और हाँ, अगर आपको हमारी ये वीडियो पसंद आए तो वीडियो को लाइक करें और हमारे चैनल को सब्सक्राइब करें। तो चलो चलते हैं। आज हम आ गए अपनी पहली लोकेशन पे। क्या ट्राई करने? गाठिया। गुजराती लोगों का सबसे पहले सुबह नाश्ते में होता है गाठिया। गाठिया के बिना गुजराती लोगों की सुबह हो ही नहीं सकती, इसलिए हमारा पहला नाश्ता है आज का गाठिया। तो चलो ट्राई करते हैं। पहले आपको नाम कीजिए पापा। મારું નામ જસુભાઈ. જસુભાઈ, તમારી ઉંમર? મારી ઉંમર 65 ઉપર છે. 65 વર્ષ? 65 ની ઉપર છે. 65 ની ઉપર? 66 વર્ષ જેવું. 66 વર્ષ. 66 વર્ષે આ ઉંમર કામ કરે છે। અમારા જેવા છોકરા તાર ગેમ લઈને નીકળી જાય કંઈક જોવો આ કામ કરો। 66 વર્ષે પણ આ ઉંમરે કામ કરે છે। આપણે કેટલું ચાલુ કર્યું બાપુ? આયા 15 વર્ષ થયા છું. હા, આ કામ હું 30 વર્ષ થયા કરું છું. 30 વર્ષથી? જેદુનો 15 વર્ષનો હતો ને તેદુનો કામ કરું. શું આપણે અમારે ગાંઠિયા? ગાંઠિયા ક્યાંથી શીખા? મહાવીર હોટલમાં. મહાવીર હોટલમાં પહેલા કામ કરતા હતા, પછી પોતાનું કર્યું। 15 વર્ષથી આ જગ્યા ઉપર હો? હા, 15 વર્ષ આ જગ્યા ઉપર. શું આપણે અહીંયા મળે ગાંઠિયા? આ ગાંઠિયા મળે, ફાફડા વણેલા. ફાફડા ને વણેલા શું ભાવ? અત્યારે 500 રૂપિયા. 500 રૂપિયા કિલો? કારણ કે ભાવમાં બધું ઊંચું હોય અત્યારે. ના ના, રેડી બાપુ, બનાવતો રહ્યો તમારે। ગુજરાતી લોકોને સવારમાં ગાંઠિયા વગર ન ચાલે। ગુજરાતનો સવારનો પહેલો નાસ્તો ગાંઠિયા। ગાંઠિયા ગાંઠિયા વગર ગુજરાતી લોકોની સવાર ન પડે। હા, ગાંઠિયાનું ચલણ વધારે છે। આ ઉંમરે બાપુ કામ કરવું એ ઘણી મોટી વાત કહેવાય। આજકાલના છોકરાઓ 25-30 વર્ષના થઈ જાય ત્યાં થાકી જાય। ભગવાન જ્યારે હાથ તો હલાવે ત્યારે કામ કરવું જરૂરી છે। હા બાપુ વાહ। બધા લોકો એમ કહે છે કે કામ નથી, કામ નથી, પણ માણસોને કામ કરવું નથી। એવું નથી કે કામ છે નહીં। હાથ તો ચાલે ત્યારે કામ કરવું જરૂરી છે। આપણે ઘરે બેસી ન રહેવાય। 100% બાપુ। આપણા ગાંઠિયા આવી ગયા છે, ટ્રાય કરી લઈ। એકદમ રોજ જોવા પહોંચા, ખાવાની મજા આવી જાય। સાથે જે મરચા, ત્યાં ગાંઠિયા ખાવું સંભારા વગર ન હાલે। સંભારા પહેલા છે ગુજરાતી લોકોને। એક નંબર। તો તમે પણ ગાંઠિયા ખાવો હોય તો આવી જાય બાપા આગળ, મજા આવશે। દસુ બાપા, કોઈને અહીંયા આવવું હોય તો એડ્રેસ કયું કહેવાય? જીનપરા. જીનપરા ચોક? જીનપરા ચોક, સંજીવ લેબોરેટરીની બાજુમાં। જે તમે જોઈ રહ્યા છો એ જે છે જીનપરા ચોક। વચ્ચે આવે દસુભાઈની લારી અને આ બાજુ છે અંકુર સ્કૂલ। અંકુર સ્કૂલની એક જ બાજુમાં આવેલું છે દસુભાઈની લારી। જો તમે પણ સ્વાદિષ્ટ ગાંઠિયાની તલાશમાં હો વાંકાનેરમાં તો આજે જ મુલાકાત લો દસુભાઈ।
આ ઉંમર પણ આ काम કરવું कोई नाटी बात नहीं। सपोर्ट करो दसू भाई ने। तो अब हम आ गए अपनी दूसरी लोकेशन पे नाश्ता ट्राई करने और यहाँ पे हम ट्राई करेंगे पोहा। चलो चलते हैं। हाँ साइलेंट रख। रायपुर में पौवा है आ मसालो है सेव बूंदी है तीखा दाणा डूंगरी ना दाणा पहले आपको नाम कर दी बाबू। मारू નું મકાભાઈ ભરવાડ હકા ભાઈ બરોબર આપણે કીધું ને આ દુકાન ચાલુ છે 10-11 વર્ષ જેવું થયું 11 વર્ષથી। સવાર નાસ્તામાં પૌવા બીજું કંઈ? નહીં ખાલી પૌવા? બપોર પછી ઢોકળા બપોર પછી ઢોકળા। સવાર પૌવાનો ટાઈમ સવારે 8:30 થી 10:30 7:30 થી 10:30 8:30 થી 10:30 8:30 થી 10:30 ખાલી 2 કલાક। આપણે મેન એડ્રેસ કયો કહેવાય કોઈને આવવું હોય તો? મોરબી જગત નાકા મોરબી જગન્નાથ પાયલ મોબાઈલની બાજુમાં પાયલ મોબાઈલની બાજુ। નાકલાંગ નાસ્તા હોય બાબુ હા હા ઢોકરાનો શું ટાઈમ? 5:30 થી 7:30 वाकान में पहले से ही सुबह नाश्ते के लिए बहुत जगह कम है। उसमें से सबसे अच्छा है जगह ये पोहा, नकलंग पोहा हाउस। तो आज ही ट्राई कीजिए। वाकान है जगन्नाथ के सामने पायल मोबाइल के बगल में नकलंग पोहा ढोका।